ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। આ દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। શહેરના પ્રવેશ દ્વાર સમાન રેલવે ગન્નારામાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। ગન્નારામાં પાણી ભરાતા શહેરની અંદર અને બહાર જવાનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે। વાહન ચાલકો હાઈવે પરથી ફરીને પસાર થવા માટે મજબૂર બન્યા છે। રાહદારીઓ પણ ગન્નારાના પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। આપ જુઓ, આ રસ્તો જાણે કે તળાવ બની ગયો હોય। આગળ ગન્નારું છે, ગન્નારામાં પણ કઈ રીતે સ્થિર થયેલા પાણી જોઈ શકાય છે, કેમ કે પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। વરસાદે થોડો વિરામ તો લીધો છે, છતાં પણ પાણી નથી ઓસરી રહ્યા। પાટણ શહેર સહિત જિલ્લાની અંદર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી વહેલી સવારથી જ જોવા મળી રહી છે। ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ગરકાવ થઈ જવા પામે છે। જે 24 કલાકની ટીમ પહોંચી છે પાટણ શહેરના બીજા ગરનાળા પાસે, ત્યાં સ્પષ્ટપણે અહીંયા તમે જોઈ રહ્યા છો કે ઘૂંટણસમાં અહીંયા પાણી ભરાઈ જવા પામ્યા છે। ત્યારે દર ચોમાસે આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા સર્જાવા પામે છે, તેમ છતાં પણ પાલિકાનું નગરોળ તંત્ર આ બાબતનું કોઈ પણ જે કહેવાય કે નિષ્કર્ષ એટલે કે યોગ્ય તેનું નિરાકરણ લાવવા પામી નથી। તેને લઈને ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકોને જે રેલવે ગરનાળા તરફથી જે નવજીવન 4 રસ્તા તરફ જવું હોય તો ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે સ્પષ્ટપણે અહીંયા જોવા મળી રહ્યું છે કે લોકો આ જે ગરનાળા નીચેથી જવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ પાણી વધુ હોવાના કારણે લોકો વિમાસણમાં અહીંયા મુકાઈ જવા પામે છે। ક્યાંક ને ક્યાંક જે પગદંડી બનાવવામાં આવી છે તેના સહારે લોકો આ રેલવે ગરનાળા તરફથી નવજીવન 4 રસ્તા તરફ પસાર થવા જીવના જોખમે પસાર કરી રહ્યા છે તેવું સ્પષ્ટપણે અહીંયા જોવા મળી રહ્યું છે। ત્યારે ક્યાંક ને ક્યાંક નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે તેવું હાલ તો સ્પષ્ટપણે અહીંયા જોવા મળી રહ્યું છે। પ્રેમલ ત્રિવેદી, જીમડિયા, પાટણ। તો પાટણમાં વરસાદથી જાહેર માર્ગો બેટમાં ફેરવાયા હોય તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે। શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ઝવેરી બજાર, ફૂલ બજાર સહિતના રસ્તાઓ પર કઈ રીતે જળભરાવની પરિસ્થિતિ આ દ્રશ્યોમાં જુઓ। પાણી ભરાઈ જતા વેપારીઓ અને સ્થાનિકોને હાલાકી પડી રહી છે। હાલ તો પૂરું પાટણ સ્વયંભૂ બંધ હોય તે પ્રકારના દ્રશ્યો પાટણમાંથી સામે આવી રહ્યા છે। પાટણ શહેરની અંદર વહેલી સવારથી ધોધમાર વરસાદના પગલે જે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે પાટણ શહેરના દોશીવટ બજાર, સોનીવાડ બજારની અંદર જે પ્રમાણે જે ધોધ અહીંયા જે પાણીનો અહીંયા વહી રહ્યો છે, તો વહેલી સવારથી જે પ્રકારે વરસાદ વરસવાના કારણે વેપારીઓએ પણ તેમના ધંધા રોજગાર બંધ રાખ્યા છે। તો શાળાઓમાં પણ કેટલીક શાળાઓની અંદર પણ રજાઓ જાહેર કરી દેવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકીએ કે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરી જવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। સ્થાનિક લોકો આપણી સાથે જોડાય છે, સીધી એમની સાથે વાત કરીશું। કેવા પ્રકારનો વરસાદ ને કેવી હાલાકી? પાટણ ખાતે પહેલા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આજે, અને તેમાં પાટણના દરેક વિસ્તારો તમે જુઓ તો દોશીવટ બજાર હોય, સોનીવાડો હોય, પારેવા સર્કલ હોય, છીંડિયા દરવાજા હોય કે મહાત્મા ગાંધી પાસેના ગન્નારા હોય, તે દરેક છલોછલ પાણીથી ભરાઈ ગયા છે અને પાણીનો કોઈ જાતનો નિકાલ નથી। એનાથી સાબિત થાય છે કે પાટણ નગરપાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન સદંતર નિષ્ફળ રહ્યો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ પાટણ નગરપાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન ફેલ ગયો છે અને તેના કારણે પ્રજાને હાલાકી ભોગવવી પડે છે। આજે તમે જોઈ રહ્યા છો કે પાટણની બહારવાળા અંદર નથી આવી શકતા ને પાટણની અંદરવાળા બહાર નથી જઈ શકતા। પાટણની અંદર કે બહાર જવા માટેનો કોઈ પણ રસ્તો અત્યારે નથી અને દરેક નારા પાણીથી છલોછલ ભરી ગયા છે અને પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરી નથી। ચોક્કસથી તો અન્ય એક વડીલ આપણી સાથે જોડાય છે। દાદા, વરસાદ છે, કેવી તકલીફો પડી રહી છે? પહેલાં તો વરસાદ હોવાથી પબ્લિકને અવર જવરની બહુ મુશ્કેલી પડી રહી છે અને નીચાણવાળા વિસ્તારોની અંદર ફૂલ પાણી ભરાઈ ગયા છે। નગરપાલિકા ડબલ વેરો લે છે, પ્રી મોન્સૂન પ્લાન ઘડે છે, કેવી સ્થિતિ હાલ? હાલ તો એ પ્લાન ફેલ છે એમનો નગરપાલિકાનો। ચોક્કસથી તો નગરપાલિકાનો જે પ્રી મોન્સૂન પ્લાન ઘડવામાં આવે છે ચોમાસા પૂર્વે, તે હાલ તો પાણીમાં અંદર જ ગરકાવ થઈ ગયો હોય સ્પષ્ટપણે દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાના દ્રશ્યો હાલ તો જોવા મળી રહ્યા છે। પ્રેમલ ત્રિવેદી, જીમડિયા, પાટણ। અને આ